Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the balance of payment. Right? We started with the topic of balance of payment. In that we saw the meaning of balance of payment. That means કે આપણે જે બી ફોરેન સાથે ટ્રેડ કરીએ બરાબર, જે બી ગુડ ઇમ્પોર્ટ કરીએ, એક્સપોર્ટ કરીએ કે જે બી બીજા ટ્રાન્ઝેક્શન્સ આપણે લોકો પાસે લોન લઈએ કે આપણે લોકોને લોન આપીએ, સર્વિસ પ્રોવાઈડ કરીએ કે એ લોકો આપણને સર્વિસ પ્રોવાઈડ કરે, એ બધું જે સ્ટેટમેન્ટમાં લખવામાં આવે છે એ સ્ટેટમેન્ટને શું કહેવાશે? બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાશે. રાઈટ? જેવી રીતે આપણે કંપનીઝના કેટલો એક્સપેન્ડિચર થયો, કેટલું ઇન્કમ થઈ, કેટલો પ્રોફિટ થયો ને કંપનીની સિચ્યુએશન શું છે તે બધું જાણવા માટે જે આપણે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવીએ છીએ. રાઈટ? ફાઇનલ અકાઉન્ટ બનાવીએ, લાસ્ટમાં બેલેન્સ શીટ બનાવીએ. તેવી જ રીતે આપણે જ્યારે ફોરેન કન્ટ્રી સાથે ટ્રેડ કરે બરાબર, ગવર્મેન્ટ જ્યારે ફોરેન કન્ટ્રી સાથે ટ્રેડ કરે ફાઇનલ, તો તે વખતે જે સ્ટેટમેન્ટ બનાવે તેને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાશે. ટુ એન્ટ્રીઝ આવે સેમ, ક્રેડિટ એન્ટ્રી, ડેબિટ એન્ટ્રી. ઓલ ધી રિસીપ્ટ, ધેટ મીન્સ કે આપણે કોઈ બી ગુડ એક્સપોર્ટ કરીએ બરાબર, એક્સપોર્ટ કરીએ તો આપણને શું આવવાનું? ઇન્કમ એન્ડ થવાની. તો ઓલ ધી રિસીપ્ટ આર રેકોર્ડેડ એઝ ધી ક્રેડિટ એન્ટ્રી બરાબર, એન્ડ ઓલ ધી પેમેન્ટ્સ વી મેડ ટુ ધી ફોરેન કન્ટ્રી. રાઈટ? ધેટ મીન્સ કે આપણે ઇમ્પોર્ટ કરીએ તો આપણે લોકોને શું કરવાનું? મની પે કરવા પડવાના. તે બધા વસ્તુ કા આવશે? ડેબિટ સાઇડ આવશે બરાબર. તો આનો જે નિયમ જે છે બરાબર, આનો જે લો છે તે યાદ રાખજો કે ઓલ ધી રિસીપ્ટ ધેટ મીન્સ કે આપણે જે ઇન્કમ થાય છે તે ક્રેડિટ સાઇડ આવશે બરાબર, એઝ અ રિસીપ્ટ તરીકે. અને જે બી આપણે પેમેન્ટ કરીએ છીએ બરાબર, એટલે કે ઇમ્પોર્ટ થ્રુ જે બી આપણે પેમેન્ટ કરીએ છીએ તે ડેબિટ સાઇડ આવશે, ધેટ મીન્સ પેમેન્ટ સાઇડ આવશે. ક્લિયર? ટુ ટાઈપ્સના અકાઉન્ટ્સ આપણે જોયા હતા, બેલેન્સ, અનબેલેન્સ. નોર્મલી ડ્યુઅલ એન્ટ્રી સિસ્ટમ પ્રમાણે બેલેન્સ ઓફ પેમેન્ટ આપણને કેવું જોવા મળે છે? બેલેન્સ્ડ જ જોવા મળે છે. બેલેન્સ ધેટ મીન્સ ડેબિટ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ, બે ટોટલ ઇક્વલ થઈ જાય, બેલેન્સ કહેવાશે. અનબેલેન્સ ધેટ મીન્સ કે બે ટોટલ અનઇક્વલ હોય બરાબર, આઈધર ડેબિટ ગ્રેટર હોય, આઈધર ક્રેડિટ ગ્રેટર હોય બરાબર. જો ક્રેડિટ સાઇડની એન્ટ્રી ગ્રેટર હશે બરાબર, ક્રેડિટ સાઇડની એન્ટ્રી ગ્રેટર ધેન હશે તો એને શું કહેવાશે? સરપ્લસ કહેવાશે. ધેટ મીન્સ કે આપણું સરપ્લસ વધારે છે બરાબર, એટલે કે આપણને ઇન્કમ વધારે અર્ન થયેલી છે એને સરપ્લસ કહેવાશે. સેમ ઇઝ ક્રેડિટ ડેબિટ સાઇડની એન્ટ્રી ગ્રેટર ધેન હશે બરાબર, ડેબિટ સાઇડની એન્ટ્રી વધારે હશે તો તેને ડેફિસિટ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાશે બરાબર. ડેફિસિટ ધેટ મીન્સ કે આપણું પેમેન્ટ વધારે છે, આપણે વધારે ઇમ્પોર્ટ કરતા છે. રાઈટ? 1 માર્કમાં પૂછાશે, મેં તમને કીધું હતું. નાઉ નેક્સ્ટ પોઈન્ટ છે અકાઉન્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. અકાઉન્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ કેન બી આસ્ક્ડ ઇન 2 માર્ક્સ. કરંટ અકાઉન્ટ એન્ડ કેપિટલ અકાઉન્ટ. કેટલા ટાઈપ્સના આવશે? 2 ટાઈપ્સના. તમે જે રીતે અકાઉન્ટની અંદર સ્ટડી કરી ગયા છો, કરંટ અકાઉન્ટ ધેટ મીન્સ કે આપણે જે શોર્ટ ટર્મ માટે બરાબર, ડે ટુ ડે માટે જે 1 યરનું જે ટ્રાન્ઝેક્શન હોય, ડેઈલીનું જે ટ્રાન્ઝેક્શન હોય બરાબર, તો તેની જે એન્ટ્રી કરશે તો તેને શું કહેવાશે? કરંટ અકાઉન્ટ કહેવાશે. કેપિટલ ધેટ મીન્સ કે એની અંદર અસેટ્સ છે, ફિક્સ, એટલે જે બધી ફિક્સ કેપિટલ છે, લોંગ ટર્મ માટેની છે બરાબર, તો તે બધાની એન્ટ્રી શેના અંડરમાં થશે? કેપિટલ અકાઉન્ટની અંડરમાં થશે બરાબર. તો થોડું ઘણું તમારે જે અકાઉન્ટના અંદર તમે જે કન્સેપ્ટ સ્ટડી કરી ગયા છો કરંટ અને કેપિટલનું, તેને રિલેટેડ જ છે. કરંટ અકાઉન્ટમાં 2 ટાઈપ્સ છે, ટ્રેડ ઇન મર્ચેન્ડાઇઝ ગુડ્સ એન્ડ ટ્રેડ ઇન ઇનવિઝિબલ ગુડ્સ. રાઈટ? ટ્રેડ ઇન મર્ચેન્ડાઇઝ ગુડ્સ એટલે કે ટેન્જિબલ ગુડ્સ, મર્ચેન્ડાઇઝ ગુડ્સ ધેટ મીન્સ ટેન્જિબલ ગુડ્સ. તો તેના જે ટ્રેડ થયેલું હોય તો તે કોના અંડરમાં આવશે? ટ્રેડ ઇન મર્ચેન્ડાઇઝ ગુડ્સ. જેવી રીતે તમે ફાઇનલ અકાઉન્ટ્સ ને બધું બોલે સ્ટેટમેન્ટ સ્ટડી કરશો તેની અંદરમાં જોશો કે એક હેડિંગ આવશે, તેના અંડરમાં બધી એન્ટ્રી આવશે, પાછું હેડિંગ આવશે, તેના અંડરમાં બધી એન્ટ્રી આવશે. રાઈટ? સેમ ઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટમાં ફર્સ્ટ કરંટ અકાઉન્ટ, તેની અંડરમાં ટ્રેડ ઓફ મર્ચેન્ડાઇઝ ગુડ્સ, તેની અંડરમાં શું આવશે? Received from export are recorded as credit entry and payments for import are recorded as debit entry. જે આપણે ક્રેડિટ ડેબિટ ના રૂલ જોઈ ગયા બરાબર, તે જ છે. ક્રેડિટમાં શું આવશે? રિસીપ્ટ્સ આવશે એન્ડ ડેબિટ પેમેન્ટ્સ આવશે. રાઈટ? The sum total of this section of the current accounts is called balance of trade. આનું આપણે ટોટલ કરશું અને જે આન્સર મળશે તેને શું કહેવાશે? બેલેન્સ ઓફ ટ્રેડ કહેવાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધી 1 માર્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધી 1 માર્ક. વોટ ડુ યુ મીન બાય બેલેન્સ ઓફ ટ્રેડ? તો તમારે લખવાનું ધી સમ ટોટલ ઓફ મર્ચેન્ડાઇઝ ગુડ્સ is called the balance of trade. બરાબર?
the sum total of merchandise goods, short and sweet માં તમને કહું છું, the sum total of merchandise goods in the current account is called the balance of trade. If the payment for merchandise imports are greater than the receipt from the merchandise export, then there is a deficit. Payment जो greater हसे, payment greater than the receipt, then it's a deficit, and vice versa. That means receipt greater than the payment, it is called the surplus. જે આગળ આપણે સ્ટડી કરી ગયા છે તે જ પાછું આપ્યું છે લોકોની અંદરમાં. Payment greater than receipt, deficit, receipt greater than payment, it is called the surplus. Clear થઈ ગયું merchandise એટલે કે tangible goods. Next છે trade in invisible goods, that means services. merchandise એટલે tangible. Trade in invisible goods, that means services. Service provide કરીએ બરાબર આપણે જીબી. The income from invisibles are recorded on the credit and payments are debit side. Short and sweet માં સમજાવેલું છે એટલે કે આપણે જો સર્વિસ થ્રુ એ આપણને ઇન્કમ થાય, સર્વિસના થ્રુ ઇન્કમ થાય ફોરેન કન્ટ્રીથી, તો એઝ અ રિસીપ્ટ તરીકે લખાશે. અને આપણે ફોરેન કન્ટ્રી પાસે સર્વિસ મેળવીએ બરાબર, કોઈ બી સર્વિસ આપણે ફોરેન કોઈ બી નોર્મલી આઈટી રિલેટેડ ને રિલેટેડની અંદરમાં આવશે બરાબર. તો આપણે કોઈ બી ફોરેન કન્ટ્રી પાસેથી આપણે સર્વિસ મેળવશું તો આપણે શું કરશું, એના બદલામાં પેમેન્ટ કરશું, તો એની એન્ટ્રી કા આવશે, ડેબિટ સાઈડ આવશે. ક્લિયર? કમ્બાઇન્ડ બેલેન્સ ઓફ 1 and 2 is called current account. એટલે કે 1 + 2 કરશું, આ જે આપેલું છે આપણને merchandise goods and invisible goods, એને શું કહેવાશે, કરંટ અકાઉન્ટ કહેવાશે. શું કહેવાશે, કરંટ અકાઉન્ટ કહેવાશે. ક્લિયર થઈ ગયું આપણું કરંટ અકાઉન્ટ? ક્લિયર. નેક્સ્ટ છે કેપિટલ અકાઉન્ટ. These accounts recorded receipt and payment from the transaction on the assets. કીધું તેમ જ છે assets ના ટ્રાન્ઝેક્શન. assets ના જે ટ્રાન્ઝેક્શન્સ છે, લાઈક એક્ઝામ્પલ તમને આપ્યું છે મની એસેટ્સ લાઈક બોન્ડ્સ, શેર, ડિબેન્ચર્સ જે છે બરાબર, બધું લોંગ ટર્મ માટે છે. બોન્ડ્સ, શેર્સ, લોન આપણે પ્રોવાઈડ કરીએ અથવા તે લોકો પાસે આપણે લોન લઈએ, ગોલ્ડ છે લોંગ ટર્મ માટેનું, રાઈટ, એ બધું શેમાં આવશે, કેપિટલ અકાઉન્ટમાં આવશે. એટલે કે જે બી બધી અસેટ્સ આવશે બરાબર, ફિક્સ અસેટ્સ આવશે, જે બી બધી ફિક્સ અસેટ્સ આવશે તેની એન્ટ્રી કોના અંડરમાં આવશે, કોના ટાઇટલના અંડરમાં આવશે, કેપિટલ અકાઉન્ટના ટાઇટલના અંડરમાં આવશે. The total of current account and capital account, આ બધાનું આપણે ફાઇનલ ટોટલ કરશું બરાબર, કરંટ અકાઉન્ટ પ્લસ કેપિટલ અકાઉન્ટ, તો આપણને શું મળશે, બેલેન્સ ઓફ પેમેન્ટ મળશે. રાઈટ, કરંટ પ્લસ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ ઓફ પેમેન્ટ. ક્લિયર થઈ ગયું? સો આ જે અકાઉન્ટ છે 1 માર્કની અંદર પૂછી શકે છે, હાઉ મેની ટાઇપ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, હાઉ મેની અકાઉન્ટ્સ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, 2 accounts. મેઇન 2 છે, કરંટ કેપિટલ, કરંટ અંડરમાં મર્ચેન્ડાઇઝ એન્ડ ઇનવિઝિબલ. ક્લિયર? નેક્સ્ટ, now factor inducing balance of payment or factors affecting balance of payment. રાઈટ, બોલે કેસમાં કદાચ સિલેબસ કટ ડાઉન થયો છે એટલે કોઈ ક્વેશ્ચન પૂછી જાય, આપણે કોઈ ચાન્સીસ નહીં લઈ શકીએ, 2 માર્ક્સની અંદર પૂછી શકે. ને એમ બી તમને ફૂલ ફોર્મ જો બેલેન્સ ઓફ પેમેન્ટ 3 or 5 માર્ક્સમાં પૂછાય તો તમારે ફેક્ટર અફેક્ટિંગ બેલેન્સ ઓફ પેમેન્ટ બી શોર્ટમાં બતાવવું પડે. રાઈટ, એટલે જોઈ જવું પડશે ક્વેશ્ચન તમારે. બેલેન્સ ઓફ પેમેન્ટ કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે તેની વાત કરવાની છે. ફેક્ટર ઇન્ડ્યુસિંગ બેલેન્સ ઓફ પેમેન્ટ મીન્સ ધોઝ ફેક્ટર which affect the import, exports, movement of capital, movement of factor of production, investment, lending, etc. in a nation. Deficit or surplus in the balance of payment can arises owing to such factors. રાઈટ, એટલે કે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જે બી ટ્રાન્ઝેક્શન્સ થાય તેને કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે તેની વાત છે. The impact of such factor usually depends upon the level of economic development of a country. Normal economic development પર ડિપેન્ડન્ટ છે. Some of these factors, number 1 exchange rate. exchange rate વિશે આપણે આના પછીના લેક્ચરમાં આપણો ટોપિક ડિસ્કસ કરવાના જ છે બરાબર. exchange rate શોર્ટમાં કહી દઉં તો એક આપણી કરન્સી
ની જે વર્લ્ડ વાઇડ જે કરન્સી એક્સેપ્ટેબલ છે, બરાબર, તો તેના ફોર્મમાં આપણી કરન્સીની વેલ્યુ કેટલી છે તેને શું કહેવાશે? એક્સચેન્જ રેટ કહેવાશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો અત્યારે $1 ની વેલ્યુ 70 રૂપીસની અરાઉન્ડ હોય તો શું કહેવાશે? $1 = 70 રૂપીસ. ઇટ ઇઝ કોલ્ડ ધી એક્સચેન્જ રેટ. અને પછીના વિડીયોમાં આપણે આના વિશે આખું ડિસ્કસ કરવાના છે. પ્રાઇસ ઓફ ટ્રેડેબલ ગુડ્સ ઇન ધી હોમ કન્ટ્રી એન્ડ ઇન ધી ફોરેન કન્ટ્રીઝ. જે બી ગુડ્સ આપણે ટ્રેડ કરવાના છે, એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ બી વસ્તુ ટ્રેડ કરવાના છે કે પછી ઇન્ડસ્ટ્રી કોઈ આપણે વસ્તુ પ્રોડ્યુસ કર્યું છે, ઓટોમોબાઈલ, મોબાઈલ રિલેટેડ કે કોઈ બી વસ્તુ પ્રોડક્શન કરી છે તો તેને રિલેટેડ ટ્રેડ કરવાના છે, તેની હોમ કન્ટ્રીમાં બરાબર પ્રાઇસ શું છે તે, અને ફોરેન કન્ટ્રીમાં પ્રાઇસ શું છે તે. વેરાઇટીઝ એન્ડ ક્વોલિટી ઓફ ટ્રેડેબલ ગુડ્સ. જે બી ગુડ્સ આપણે ટ્રેડ કરવાના છે, આપણે મોબાઈલની વાત કરીએ તો કયા કયા ટાઈપના મોબાઈલ્સ અવેલેબલ છે, કારની વાત કરીએ તો કયા કયા ટાઈપ્સના અલગ અલગ વેરાયટીના ક્વોલિટીના કાર્સ અવેલેબલ છે, ક્લોથ્સ બી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતા હોય છે, બરાબર, તો એ બી કયા કયા ટાઈપ્સમાં અવેલેબલ છે, તો તે બી ઇમ્પેક્ટ કરે છે. ઇનએવિટેબલ ઇમ્પોર્ટ્સ. ઇનએવિટેબલ ધેટ મીન્સ નેસેસરી. નેસેસરી ઇમ્પોર્ટન્ટ, બરાબર, જે વસ્તુની જરૂરત છે. આપણે આગળ જોઈ ગયા હતા કે અમુક ગુડ્સ એવા હોય કે જે ઇમ્પોર્ટ કરવા જરૂરી હોય, બરાબર, અથવા આપણે કે એ વસ્તુને આપણે જો પ્રોડક્શન કરવા જશું તો આપણને કોસ્ટલી પડશે, એટલે એ ટાઈપના ગુડ્સનું ઇમ્પોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો ઇટ ઇઝ કોલ્ડ ધી ઇનએવિટેબલ ઇમ્પોર્ટ, નેસેસરી ઇમ્પોર્ટ્સ. લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. કન્ટ્રીનું ડેવલપમેન્ટ કયા લેવલનું છે, ડેવલપિંગમાં છે, લેસ ડેવલપ છે, ડેવલપિંગમાં છે તો કયા સ્ટેજમાં ડેવલપિંગમાં છે તે બી ઇમ્પેક્ટ કરે છે. લીગલ રેસ્ટ્રિક્શન ઓફ ટ્રેડ. હવે તમને કીધું તેમ આપણે ખાલી એક કન્ટ્રીમાં બી આપણે ટ્રેડ કરવું હોય તો બી અલગ અલગ સ્ટેટમાં અમુક રેસ્ટ્રિક્શન, બરાબર, તો એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં આપણે ટ્રેડ કરવાનું છે તો અમુક ગુડ્સ એવા બી હોય કે જે ફોરેનમાં સેલ થતા હોય પણ ઇન્ડિયામાં બી સેલ નહીં પણ થતા હોય, બરાબર, ઇલીગલ હોય, રાઈટ, રેસ્ટ્રિક્શન હોય. સેમ એઝ અમુક ગુડ્સ એવા હોય કે જે ઇન્ડિયામાં સેલ થતા હોય પણ ફોરેનમાં એને અમુક રેસ્ટ્રિક્શન્સ હોય તો તે પણ જોવું પડે. ટ્રેડ સપોર્ટિંગ ફેસિલિટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇક ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, કે બે કન્ટ્રી વચ્ચે આપણે ટ્રેડ કરવાના છે તો કયા ટાઈપની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ અવેલેબલ છે, એ લોકો વચ્ચે કોમ્યુનિકેશન કેવું છે, રાઈટ. તો આ બધા જે ફેક્ટર્સ છે તે બેલેન્સ ઓફ પેમેન્ટને અફેક્ટ કરે છે. હવે તમે બુકની અંદરમાં જોજો, તમને એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ્સ આપ્યું છે બેલેન્સ ઓફ પેમેન્ટનું, ખાલી ફોર ધી નોલેજ તમને એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપ્યું છે બેલેન્સ ઓફ પેમેન્ટનું. તમને આપ્યું છે ક્રેડિટ સાઇડ, આ સાઇડ તમને ક્રેડિટ આપ્યું છે, અકાઉન્ટ ઊંધું આપ્યું છે, જોજો, ને આ સાઇડ તમને ડેબિટ આપ્યું છે. એટલે આ તમારે જે બેલેન્સ ઓફ પેમેન્ટના રૂલ્સ પ્રમાણે યાદ રાખવાનું છે. ક્રેડિટ સાઇડ એટલે કે રિસીપ્ટ એન્ડ ડેબિટ સાઇડ એટલે કે પેમેન્ટ. હવે જે બી આપણે જોયું કે જે બી ઇન્કમ બધી અર્ન થશે તો તે આપણે ક્રેડિટ સાઇડ લખશું. કરંટ અકાઉન્ટ તમને એની અંડરમાં આપ્યું છે. પહેલું તમને આપ્યું છે એના અંડરમાં કરંટ અકાઉન્ટ, એની અંદર મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ આપ્યું છે. એક્સપોર્ટ આપણે 200 રૂપીસ નું કર્યું છે, એટલે 200 રૂપીસ થી આપણને ઇન્કમ અર્ન થઈ છે અને 300 રૂપીસ નું આપણે પેમેન્ટ કર્યું છે, એટલે -100 નું આપણું બેલેન્સ ડેફિસિટ આપણે કહી શકીએ, બરાબર. એને ટ્રેડ બેલેન્સ કીધું છે. ટ્રેડ બેલેન્સ કીધું છે ને. આફ્ટર ધેટ જે સર્વિસીસ આપણે વાત કરીએ, ઇનવિઝિબલ ગુડ્સ, સર્વિસીસ એક્સપોર્ટેડ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ અર્ન્ડ, યુનિલેટરલ રિસીપ્ટ. યુનિલેટરલ એટલે એક વન સાઇડેડ. યુનિલેટરલ એટલે શું? વન સાઇડેડ. ધેટ મીન્સ કે એવું કોઈ વખત થાય કે આપણે કોઈ કન્ટ્રીને કોઈ હેલ્પ કરવા માટે મની આપ્યા હોય, બરાબર, ખાલી વન સાઇડ, અથવા તો કોઈ કન્ટ્રી આપણને હેલ્પ કરવા માટે જો ડોનેશન તરીકે કોઈ બી આપણે સર્વિસ પ્રોવાઈડ કરે તેને શું કહેવાય છે? વન સાઇડ, એટલે એક જ સાઇડ ટ્રાન્ઝેક્શન થયું છે. યુનિટ રિસીપ્ટ આપી છે. આ બાજુ વાત કરીએ તો સર્વિસીસ ઇમ્પોર્ટેડ, ઇન્વેસ્ટમેન્ટ મની પેડ, યુનિલેટરલ પેમેન્ટ્સ, રાઈટ. આપણું જે રિસીપ્ટ થઈ છે તે 600 રૂપીસની છે અને પેમેન્ટ 800 નું છે.
બરાબર 600 નું છે એમ પેમેન્ટ તમને આપ્યું છે 800 નું, એટલે કરંટ અકાઉન્ટ નું બેલેન્સ આપણું ટોટલ થતું છે -200. બરાબર કરંટ અકાઉન્ટ નું આપણું બેલેન્સ થતું છે ડેફિસિટ છે -200 નું. આફ્ટર ધેટ તમને કેપિટલ અકાઉન્ટ આપ્યું છે, લોંગ ટર્મ બોરોઇંગ આપી છે, શોર્ટ ટર્મ બોરોઇંગ એટલે કે આપણે બીજી કન્ટ્રી પાસે લોન લેતા છે, જે આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે લોન લીધી હતી જાપાન માટે તેની અંદરમાં આવશે લોંગ ટર્મ બોરોઇંગ. બરાબર લોન લીધી છે. સેલ ઓફ ગોલ્ડ આપણે ગોલ્ડ સેલ કરીએ તે અસેટ્સ આવી ગઈ ને. પછી તમને ડેબિટ સાઇડ આપ્યું છે લોંગ ટર્મ લેન્ડિંગ, આપણે કોઈ કન્ટ્રીને લોન પ્રોવાઈડ કરીએ, શોર્ટ ટર્મ લેન્ડિંગ બીજી કન્ટ્રીમાંથી આપણે ગોલ્ડ પરચેસ કરીએ એ બધું આપ્યું છે. ક્રેડિટ સાઇડ ટોટલ 400 છે એન્ડ ડેબિટ સાઇડ ટોટલ પાછું નીચે જો તમને આપ્યું છે એરર્સ એન્ડ ઓમિશન એટલે કોઈ ભૂલ રહી ગઈ છે 10 કરોડની જે પ્લસ 10 કરી અને ટોટલ તમને 200 કર્યું છે. જસ્ટ એક્ઝામ્પલ જ છે એટલે ખાલી આમ જ જોજો તમે. એ ટોટલ તમને અહીંયા છેલ્લે થતું છે +200. કેપિટલ અકાઉન્ટ તમને ટોટલ છેલ્લે +200 થતું છે. સો -200 +200 તમારું 0 થઈ જશે બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ થઈ ગયું ને -200 એન્ડ +200 0 થઈ ગયું. In reality, there can be deficit or surplus in the balance of payment. આપણે આગળ બી જોઈ ગયા રિયાલિટીમાં ડેફિસિટ ઓર સરપ્લસ જોવા મળે છે. આ એરર્સ એન્ડ ઓમિશન 10 કરોડ કરીને એ લોકોએ કરી દીધું છે ટોટલ ઇક્વલ. બરાબર ડ્યુઅલ સિસ્ટમ પ્રમાણે, પણ રિયાલિટીમાં આપણને બધાને જ ખબર છે કે આપણે જેટલું ઇમ્પોર્ટ કરીએ એટલું જ એક્સપોર્ટ નથી કરતા. ડેફિસિટ કે સરપ્લસ આપણને ઓબ્વિયસલી જોવા મળે છે એન્ડ નોર્મલી આપણને શું જોવા મળે છે? ડેફિસિટ જોવા મળે છે. શું જોવા મળે છે? ડેફિસિટ જ જોવા મળે છે. યાદ હોય તો આપણે જ્યારે એલપીજી સ્ટડી કરેલો હતો 11th સ્ટાન્ડર્ડમાં તે વખતે આપણે જોયું હતું કે આપણું જે બોરોઇંગ છે તે બહુ વધી ગયું હતું. બરાબર બધી જ કન્ટ્રી એટલે જે હતા WHO વાળા આપણે લોન આપવાની ના પાડી દીધી હતી. ધેટ્સ વાય આપણે એલપીજી અડોપ્ટ કર્યું હતું. તો આપણને શું જોવા મળે છે? નોર્મલી ડેફિસિટ વધારે જોવા મળે છે. એક્ઝામ્પલ તમે ખાલી એમ જ સમજવા માટે જોઈ જોજો. તમને એવું લાગે કે તમારી એની અંદર ક્વેશ્ચન્સ પૂછવા જેવો છે, નહીં ખબર પડે તો યુ કેન આસ્ક મી. ક્લિયર? આ વિડિયોઝ જોઈ લેજો. ઇમ્પોર્ટન્ટ જે છે તમને કીધું જ છે, નહીં ખબર પડે તો પૂછી લેજો. થેન્ક યુ.